રાજકોટના ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે। વરસાદી માહોલ બાદ અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે, તો ધોરાજીના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે। ધોરાજીમાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન પણ છે અને જેને જગાડવા માટે કોંગ્રેસે અનોખો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ લોકોને પડતી હાલાકીને લઈને બેનરો પણ લગાવ્યા હતા। લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી। ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહારથી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરોનો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે। એવા કોંગ્રેસ સમિતિએ બેનરો માર્યા છે। હું ધોરાજી શહેર કોંગ્રેસનો આભાર માનું છું કે જે આવા પોસ્ટર માર્યા છે કે રખડતા ઢોરનો ત્રાસ છે, રોડ રસ્તા ખરાબ છે। જન્માષ્ટમીની શોભાયાત્રાનો જ્યારથી પ્રારંભ થાય છે બહુચરાજી મંદિરથી, ત્યાંથી માંડીને રામ મંદિર ચોક સુધીના બધાય રસ્તા એકદમ ખરાબ છે। ખાસ કરીને લિબર્ટી રોડ ઉપર એટલા અતિશય ખાડા છે કે ત્યાંથી જે રવેડી નીકળવાની છે એ લોકોને તકલીફ પડે। પાણીના ટેન્કર એમાં હોય, બધા ફુવારાની બધી સ્ટીમ ગોઠવેલી હોય, એ પાણી પણ ઢોરાઈ જાય એવી પોઝિશનમાં રોડ છે। રસ્તો એક ખાડો તરવાય એવી પોઝિશનમાં નથી। આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે ખાડા ખબડા અને રખડતા ઢોર બાબતે, એ બેનર જે કોંગ્રેસ દ્વારા કે કોંગ્રેસે લગાડ્યા હોય એનો કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ ધોરાજીના રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ક્યારે કેવો અકસ્માત થઈ જાય જેની કોઈ નક્કી નથી। મુખ્ય માર્ગ આપણે જોવો તો જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવર રોડ, આ રોડ ઉપર તો એવા ખાડા છે કે જેમાં અકસ્માત મોટો થઈ શકે તેવી શક્યતા પૂરેપૂરી છે।